શું રાજકોટમાં યોજાયેલો બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કોઈ મોટો ખેલ હતો? 3 દિવસની કથા પૂરી થતાની સાથે જ ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સીધા મેદાનમાં આવ્યા છે અને પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને બાબા તેમજ આયોજકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે। પરંતુ આખરે કથાના અંતિમ દિવસે શું ભવાડા થયા કે વિજ્ઞાન જાથા આટલું લાલચોળ થઈ ગયું અને પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી ગઈ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ મીડિયા સામે આવીને ખૂબ જ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। તેમના દાવા મુજબ રાજકોટમાં જે ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના શરૂઆતના 2 દિવસ કથાના નામે લોકોને માત્ર ગુમરાહ કરવામાં આવ્યા અને અવળે માર્ગે લઈ જવાનો પ્રયાસ થયો। બાબાએ મંચ પરથી હિન્દુ રાષ્ટ્ર બનવાની વાતો કરી, લવ જિહાદના મુદ્દા ઉઠાવ્યા અને અન્ય ધર્મોના સંદર્ભમાં ચાદર અને ફાદરની વાતો કરીને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું છે, જેનાથી સમાજમાં અશાંતિનો માહોલ પેદા થયો છે। પણ અસલી વિવાદ કથાના ત્રીજા અને અંતિમ દિવસે રાત્રે શરૂ થયો। જયંત પંડ્યાના જણાવ્યા મુજબ ત્રીજા દિવસે માનવ જિંદગી સાથે ખિલવાડ સમાન અને હાસ્યાસ્પદ ઘટના બની। દરબારની અંદર અંધશ્રદ્ધાના નામે લોકોને ધૂણાવવામાં આવ્યા। વિજ્ઞાન જાથાનું સ્પષ્ટ કહેવું છે કે ધૂણવું એ કોઈ દેવી શક્તિ કે ચમત્કાર નથી, પણ મેડિકલ સાયન્સની વ્યાખ્યામાં તે એક માનસિક બીમારી છે। અમુક લોકો માટે આ બાબતે ઢોંગ છે। આવું કરે તે ખરેખર એક બીમાર વ્યક્તિ છે। તેની સાથે ઉપચારના નામે આવી હરકતો કરવી એ ગુનો છે। આનાથી ભારતના બંધારણના અમુક 51 એનો ભંગ થાય છે અને વર્ષ 2024માં બનેલા નવા કાળા જાદુ નિવારણ ધારાની કલમ એટલે કે અનુચ્છેદ 2A પ્રમાણે પણ ગુનો બને છે। મિત્રો, જયંત પંડ્યાએ મંચ પરથી બાબાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને કાયમ માટે અમારા વિજ્ઞાન મંચ પર આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું, પણ આ બાબા વૈજ્ઞાનિક કસોટીથી ડરે છે। તેઓ ડરપોક છે અને દિવ્ય દરબારના નામે માત્ર ભ્રમ ફેલાવે છે। વિજ્ઞાન જાથાની માંગ છે કે પોલીસ તંત્રએ આ મામલે મોડી સારવાર આપવા અને માનસિક ઈજા પહોંચાડવા બદલ તાત્કાલિક ગુનો નોંધી બાબા અને આયોજકોની ધરપકડ કરવી જોઈએ। મિત્રો, એક તરફ કરોડો લોકોની આસ્થા અને બાબાના દેવી દાવા છે, તો બીજી તરફ વિજ્ઞાન જાથાના કાયદાકીય અને વૈજ્ઞાનિક તથ્યો છે। આ સમગ્ર વિવાદ પર તમારું શું માનવું છે? શું ધૂણું એ ખરેખર કોઈ શક્તિ છે કે પછી વિજ્ઞાન કહે છે તે પ્રમાણે માનસિક બીમારી છે? તમારા વિચારો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય અને અમારી મિસ્ટર ગુજુ જ્ઞાનીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।